ભરૂચ નગરપાલિકાએ ગણેશ વિસર્જન માટે આ વર્ષે નવતર આયોજન કર્યું છે. શહેરમાં 3 કૃત્રિમ કુંડની વ્યવસ્થા કરવામાં આવી હતી. ભક્તોએ આ કુંડમાં પરંપરાગત રીતે મૂર્તિઓનું વિસર્જન કર્યું હતું. ભરૂચ નગરપાલિકાએ ગણેશ વિસર્જન માટે આ વર્ષે નવતર આયોજન કર્યું છે. શહેરમાં 3 કૃત્રિમ કુંડની વ્યવસ્થા કરવામાં આવી હતી. ભક્તોએ આ કુંડમાં પરંપરાગત રીતે મૂર્તિઓનું વિસર્જન કર્યું હતું. નગરપાલિકાની ટીમે વિસર્જિત મૂર્તિઓને કાળજીપૂર્વક બહાર કાઢી હતી. આ મૂર્તિઓને અંકલેશ્વર અને દહેજની બેલ કંપનીના પ્લાન્ટમાં મોકલવામાં આવી હતી. અહીં રાસાયણિક પ્રક્રિયા દ્વારા 2500થી વધુ મૂર્તિઓનો નિકાલ કરાયો હતો. નગરપાલિકા ચીફ ઓફિસર હરેશ અગ્રવાલના જણાવ્યા મુજબ પર્યાવરણ સંરક્ષણ માટે દર વર્ષે માટીની મૂર્તિઓ સ્થાપવા અપીલ કરાઈ છે. આ વર્ષે 30% ભક્તોએ માટીની મૂર્તિનો ઉપયોગ કર્યો છે. બાકીના 70% લોકોએ પ્લાસ્ટર ઓફ પેરિસની મૂર્તિઓને પસંદ કરી હતી. નગરપાલિકાના આ આયોજનથી નદી તળાવોમાં પ્રદૂષણ અટકાવી શકાયું છે. મૂર્તિઓને ભક્તોની આસ્થા જળવાય તે રીતે ખાસ ટીમ દ્વારા હેન્ડલ કરવામાં આવી. આ મૂર્તિઓને વૈજ્ઞાનિક પદ્ધતિથી નિકાલ માટે બેલ કંપની સુધી પહોંચાડવામાં આવી. ચાલુ વર્ષે ગણેશોત્સવ નિમિત્તે વિસર્જન માટે ભરૂચ નગરપાલિકા દ્વારા દર વર્ષની જેમ કૃત્રિમ પોન્ડનું નિર્માણ કરવામાં આવેલ હતું. જેમાં જેબી મોદી પાર્ક ખાતે, બખ્તમપુર અને જાડેશ્વર ગાયત્રી મંદિરની બાજુમાં 3 જગ્યાએ કૃત્રિમ પોન્ડ તૈયાર કરવામાં આવેલા હતા. એમાં જેબી મોદી પાર્ક ખાતે 5મા દિવસ, 7મા દિવસ અને 10મા દિવસનું વિસર્જનની વ્યવસ્થા કરવામાં આવેલ હતી. અને બાકીના 2 કુંડ ઉપર 10મા દિવસના વિસર્જનની વ્યવસ્થા કરવામાં આવેલ હતી. 10મા દિવસ, 5મા દિવસ અને 7મા દિવસના વિસર્જનમાં નાની મોટી થઈ અને લગભગ 2600 જેટલી મૂર્તિઓનું વિસર્જન શાંતિપૂર્ણ રીતે વાતાવરણમાં કરવામાં આવેલ હતું. આવેલ મૂર્તિઓ પૈકી 30% જેટલી મૂર્તિ માટીની હતી અને બાકી પીઓપીની મૂર્તિ હતી. માટીની મૂર્તિ જે છે એ કૃત્રિમ કુંડોની અંદર ઓગળી ગયેલ છે. પીઓપીની મૂર્તિ કૃત્રિમ પોન્ડમાં ઓગળતી ન હોવાથી એનું યોગ્ય રીતે ધાર્મિક ભાવનાને ઠેસ ના પહોંચે એ રીતે એનો વૈજ્ઞાનિક રીતે એનો નિકાલ કરવાનો થતો હોય છે. ભરૂચ નગરપાલિકા દ્વારા ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડના સહયોગથી અંકલેશ્વર ખાતે આવેલ બેલ કંપનીનો સંપર્ક દર વખતે કરવામાં આવેલ છે. બેલ કંપની દ્વારા નગરપાલિકા કુંડમાંથી મૂર્તિઓ નીકાળી અને એમની ગાડીઓમાં વ્યવસ્થિત રીતે ભરી આપે છે અને એમના પ્લાન્ટ ઉપર લઈ જઈ અને યોગ્ય રીતે એનો નિકાલ કરવામાં આવે છે. સાથે સાથે નગરપાલિકા તરફથી અમે અપીલ પણ કરીએ છીએ કે આવતી વખતે ગણેશોત્સવ જ્યારે પણ કરવામાં આવે ત્યારે પીઓપીની મૂર્તિ સદંતર બંધ કરી અને માટીની જ મૂર્તિનો ઉપયોગ કરે, જેના કારણે વિસર્જનમાં બી સરળતા રહે અને વિસર્જન કર્યા પછી કોઈ પણ પ્રકારની ધાર્મિક ભાવનાને બી ઠેસ ના પહોંચે અને યોગ્ય રીતે મૂર્તિઓનું વિસર્જન થાય.